તો બાબા બાગેશ્વરે રાજકોટમાં 3 દિવસીય દરબારનું આયોજન કર્યું છે। ત્યારે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી પહોંચ્યા છે। રાજકોટ આવતાની સાથે જ તેમણે વિરોધીઓ પર નિવેદન આપ્યું હતું, સાથે હિન્દુ એકતાની પણ વાત કરી। ધીરેન્દ્ર શાસ્ત્રીને જેણે પણ ચેલેન્જ આપી છે તેને પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે માતા સીતા કરતાં પણ વધારે મારી પરીક્ષા લેવાઈ રહી છે। જે દેશમાં લવ જેહાદ ફેલાવવા માંગે છે તેના પર તમે ટિપ્પણી કરો તેવી વાત પણ કરી। જે ગઝવાએ હિન્દ બનાવવા માંગે છે તેના પર ટિપ્પણી કરો તેમ કરીને પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા। અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ એટલે જ મારા પર ટિપ્પણી થાય છે તેવું પણ બાબા બાગેશ્વરે કહ્યું। हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं।